ત્રેતા યુગની અંદર એક એવો પવિત્ર ક્ષણ આવ્યો કે જે ભગવાન આ ધરતી પર માનવ રૂપ ધારણ કરીને એક અધર્મના માટે જેમને લીધો. એક એવો દિવસ કે જ્યારે એક રાજકુમાર નહીં પરંતુ ધર્મનું સ્વરૂપ ધરતી પર ઉતર્યું છે. એક જન્મ જે માત્ર ઇતિહાસ નથી, હૃદયમાં વસતી એક આસ્થા છે કે જ્યારે અધર્મના અંધકાર વધ્યો ત્યારે ધર્મનો દીવો બની જન્મ્યા ભગવાન શ્રી રામ. આવો આપણે એક એમના જન્મથી શું આપણને પ્રાપ્ત થઈ શકે એક નાનકડી વાર્તાથી સમજીએ. આપણે અયોધ્યાના મહાન રાજા દશરથ રાજા, એમની પાસે બધી જ વસ્તુઓ હતી, સંપત્તિ હતી, શક્તિ હતી, પ્રતિષ્ઠાઓ હતી, પણ એમની પાસે જે ખૂટતું હતું એ હતી એમને સંતાન. ભગવાન પાસે વર્ષો સુધી પ્રાર્થના કરી અને ભગવાને એક દિવસ એમને દર્શન આપ્યા અને વાત કરી કે તમે એક પુત્ર કામેષ્ટિનો યજ્ઞ કરો. અને યજ્ઞના ફળ રૂપે ભગવાને તેમને ત્રણેય પત્નીઓને પુત્રનો જન્મ આપ્યો. એમાંના એક કૌશલ્યાના કોખ પેઠે બાળકનો જન્મ થયો, એ હતા ભગવાન શ્રી રામ. એક બાળકનો જન્મ નહોતો, આ હતો એક ધર્મ અને આદર્શ જીવનનો જન્મ હતો. આપણે ભગવાન શ્રી રામના જન્મથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ? ભગવાન શ્રી રામના જન્મથી આપણને શું બોધ મળી શકે? તો આપણે એની ત્રણ રીતો જોઈએ. આમ તો અનેક ઘણી રીતો થાય, પણ આપણે એક ત્રણ રીતો જોઈએ. ધીરજ અને શ્રદ્ધા રાખવું. દશરથ રાજાએ ક્યારેય આશા છોડી નથી બેઠા. લાંબા સમય પછી પણ એમણે શ્રદ્ધા રાખી તો એમને પરિણામ મળ્યું. સાચા પ્રયાસનું ફળ મળે છે. યજ્ઞ અને પ્રાર્થનાથી તેમણે બતાવ્યું કે સાચા પ્રયત્ન અને સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. ત્રીજું ફળ જોઈએ કે ભગવાન સમયસર આપણને આપે જ છે. ક્યારેક જીવનમાં મોડું થાય છે, પણ ભગવાન જે આપે અને યોગ્ય સમય આપે તે શ્રેષ્ઠ રીતે જ આપે છે. અને આપણે એક લાઈનની અંદર વાત કરીએ ને તો જીવનમાં આપણને કંઈ પણ ના મળતું હોય ને તો ક્યારે હાર માનવી નહીં. શ્રદ્ધા પ્લસ ધીરજ પ્લસ મહેનત બરાબર સફળતા. દરેક મુશ્કેલીઓ પછી છે ને એક સારો સમય આવવાનો જ છે. એટલે ક્યારેય જીવનમાં છે ને હાર માનવી નહીં. આપણે ઘણી વખત આપણે બધા મનની અંદર આપણે બધું વિચારી લેતા હોય છે કે હું તો હવે હારી ગયો, થાકી ગયો, આપણાથી કંઈ થઈ શકતું નથી. ભગવાન રામને પણ કષ્ટ ભોગવવું પડ્યું હતું. આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે જીવનમાં ક્યારે હાર માનવી નહીં. નમસ્કાર. જય જય શ્રી રામ.